દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામનો ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. આ દ્રશ્યો છે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં આવેલા કાલીપુરા ગામના, જ્યાં માર્ગ અને મકાન વિભાગની ઘોર નિષ્કાળજીનો ભોગ સ્થાનિક ખેડૂતો બન્યા છે. સરકારે પાણીના નિકાલ માટે ગરનાળું તો બનાવ્યું, પરંતુ લોટ પાણીને લાકડા જેવી નબળી કામગીરીને કારણે ગરનાળું બેસી ગયું. પરિણામ એ આવ્યું કે ચોમાસાનું વરસાદી પાણી ખેતરોમાંથી બહાર નીકળવાને બદલે ખેતરોમાં જ ભરાઈ રહ્યું. હાલ સ્થિતિ એ છે કે 20 એકરથી વધુ જમીનમાં મગફળીનો પાક પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેડૂતોએ આ ગંભીર સમસ્યા અંગે સ્થાનિક વહીવટતંત્રથી લઈને જિલ્લા સ્વાગતમાં કલેક્ટર સુધી રજૂઆતો કરી છે, છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી. મોંઘા ભાવના બિયારણ, ખાતર અને અથાક માવજત બાદ પાક જ્યારે તૈયાર થવાની તૈયારીમાં હતો, ત્યારે જ તંત્રના પાપે પાણી ભરાતા ખેડૂતોને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. પોતાની આંખો સામે જ મહેનતનો પાક હોમાવી છતાં ખેડૂતોમાં ભારે રોષ સાથે ઘેરો શોક વ્યાપી ગયો છે. હવે જોવાનું એ રહે છે કે ઊંઘતું વહીવટતંત્ર ક્યારે જાગશે. શું કાલીપુરાના આ પીડિત ખેડૂતોને યોગ્ય વળતર મળશે કે પછી દર વખતની છે ખેડૂતોએ જ નુકસાનીનો ભોગ બનવું પડશે? કાલીપુરા તાલુકો પ્રાંતિજનો વતની સતીશભાઈ પટેલ. અમારા ગામમાં હમણાં વધુ વરસાદ પડવાથી પાણીના નિકાલની અથવા તો વધારે વરસાદ પડે અથવા ના પડે તો એ સમસ્યા ઊભી થાય છે. ના પડે તો એ તકલીફો પડે વધારે તો એ તકલીફો છે. પાણીનો નિકાલ યોગ્ય કરવામાં આવતો નથી. એના માટે સરકારશ્રીમાં અવારનવાર જાણ કરેલી છે, પંચાયતમાં ઠરાવ પણ કરેલા છે, પણ સરકારશ્રીમાંથી એ બાબતે કોઈ પગલો લેવામાં આવેલ નથી. જેના કારણે ઘડીએ કાલીપુરાનો લવારીનો રોડ બિલકુલ બંધ થઈ જાય પરિસ્થિતિ ઊભી થયેલી છે. આજુબાજુમાં ખેતરોમાં પાક બચાવવા માટે આપણે મોટરો મૂકીને પાણી છોડીએ છીએ, એનાથી પાક બચાવીએ, પણ આ તો પાક બચાવવા માટે મોટરો ચાલુ કરીને પાણી બહાર કાઢવું પડ્યું, એવી પરિસ્થિતિ ઊભી થઈ. એના કારણે લગભગ 10 ખેડૂતોને ખેતરોમાં પાણી ભરાઈ જવાથી નુકસાન થયેલ છે. હું પ્રાંતિજ તાલુકાના સાબરકાંઠા જિલ્લાનો વતની પટેલ રસિકભાઈ દેવાભાઈ બોલું છું. મારા ગામની પૂર્વ બાજુ શેર તલાવ આવેલું છે અને એની કિનારી ઉપર ગઢીચા રસ્તાથી લવારીચા રસ્તા જવાનો ડોમા રોડ આવેલો છે. ગઈ સાલ અતિશય વરસાદ વખતે જે ગરનાળું મૂકેલું એ ગરનાળું દબેલું. હવે રાજ્ય સરકારમાં ગ્રામ પંચાયતો ઠરાવ કરીને પણ આપેલો, એસોને જાણ કરેલી, એસો સ્તર ઉપર આવેલા કે આવતી સાલ ઉનાળામાં થઈ જશે, પણ આજ દિન સુધી કશું કરેલું નહીં. ઉનાળામાં રાજ્ય સરકારનો સરદાર રથ નીકળ્યો એ વખત દબેલું હતું, તો રાજ્ય સરકારે એક ટર્બો ભરીને માટી નાખી દીધી અને ઉત્તો ગરનાળું પૂરી દીધું. તો આ સાલ વરસાદ આવ્યો એટલે ખેતરોમાં પાણી ભરાઈ ગયા. અને પાણી ભરાઈ ગયા તો વળી કુદરતી સારું થયું કે કુદરતી ઉંદર બોલથી ગરનાળું તૂટ્યું અને પાઇપો તાણીને તલાવમાં લઈ ગયું અને ગામ બચી ગયું છે. અને હજી વરસાદ વધારે આવે તો રસ્તો બંધ થઈ જવાનો છે, નક્કી જ છે. ગાડી મારી એટલી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતોનું કંઈક સોંપરો, અરજીઓનો નિકાલ કરો. પાણી ભરાય છે, પાકનું નુકસાન થાય છે. આ રીતના ગરનાળો ફિટ છે રોડનો. ફરી આ 3 વર્ષથી અરજી આપેલ છે, છતાં કોઈ ગરનાળાનો નિકાલ થતો નથી. તલાવમાં પાણી બેક મારે છે. તકલીફ તો ઘણી પડે છે. શું કરીએ? આ 1,00,000-1.5 લાખનું બિયારણ મજૂરી નાખી છે અંદર, અને જો કોઈ જાય તો શું થાય? આત્મહત્યા કરવાનો વારો આવે. શું નામ તમારું? જસુભાઈ પટેલ. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામનો ન્યૂઝ.